હેલો દોસ્તો, વાર્તાવૃત્તમાં આપનું ફરી સ્વાગત છે. રિચાર્ડ બાર્ક એક અમેરિકન લેખક છે જેમણે સાહિત્ય જગતને અદ્ભુત પ્રેરણાદાયી પુસ્તકો આપ્યા છે. તેઓ માત્ર એક લેખક નથી પણ એક કુશળ પાયલટ પણ છે. તેમને વિમાન ઉડાવવાનો ખૂબ શોખ છે અને તેમની મોટા ભાગની વાર્તાઓમાં આકાશ, વિમાન અને પક્ષીઓ કેન્દ્ર સ્થાને હોય છે. તેમણે યુએસ એરફોર્સમાં પણ સેવા આપી છે. મોટાભાગે તેઓએ આધ્યાત્મિક અને દાર્શનિક પુસ્તકો લખ્યા છે. તેઓ માને છે કે મનુષ્યની ક્ષમતાઓ અનંત છે અને ભૌતિક મર્યાદાઓ માત્ર આપણા મનનો વહેમ છે. આજે આપણે તેમની સૌથી પ્રખ્યાત કૃતિ જોનાથન લિવિંગસ્ટન સીગલ વિશે વાત કરવાના છીએ. આ પુસ્તકે તેમને રાતોરાત વિખ્યાત બનાવી દીધા. તમને જાણીને નવાઈ લાગશે કે શરૂઆતમાં અનેક પબ્લિશર્સે આ પુસ્તક છાપવાની ના પાડી દીધી હતી, પણ 1970માં જ્યારે તે છપાયું ત્યારે તેણે વેચાણના તમામ રેકોર્ડ તોડી નાખ્યા. પ્રકરણ 1. વાર્તાની શરૂઆત એક સમુદ્ર કિનારે થાય છે, જ્યાં હજારો સીગલ પક્ષીઓ માત્ર માછલીના ટુકડાઓ માટે એકબીજા સાથે લડતા હોય છે. આ બધા પક્ષીઓ માટે ઉડવું એ માત્ર ખોરાક મેળવવાનું એક સાધન છે. પરંતુ જોનાથન લિવિંગસ્ટન આ ભીડથી અલગ છે. તેને ખાવામાં રસ નથી, તેને ઉડવાની કળામાં રસ છે. તે સમુદ્રની સપાટીથી ખૂબ ઊંચે જાય છે અને ત્યાંથી નીચે તરફ અત્યંત ઝડપથી ડૂબકી મારવાનો પ્રયાસ કરે છે. સીગલ પક્ષીઓની શરીરની રચના એવી નથી હોતી કે તે ખૂબ ઝડપથી ઉડી શકે. જ્યારે જોનાથન ઝડપ વધારવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેના પર અંકુશ રહેતો નથી અને તે ઘણીવાર પાણીમાં પછડાય છે. એક સમયે તે થાકી પણ જાય છે અને વિચારે છે કે હું પણ બીજા પક્ષીઓ જેવો સામાન્ય બની જાઉં. પણ જેવી તે અંધારામાં ઉડવાની કોશિશ કરે છે તેને એક નવો વિચાર આવે છે. જો હું મારી પાંખોનો યોગ્ય ઉપયોગ કરું તો હું ગતિ પર નિયંત્રણ મેળવી શકું છું. તે પોતાની પાંખોને ફોલ્ડ કરીને ટૂંકી કરે છે અને કલાકના 140 માઇલની ઝડપે ઉડવામાં સફળ થાય છે. આ પક્ષીઓના ઇતિહાસમાં એક મોટી શોધ હતી. તે ખૂબ જ ખુશ થાય છે અને વિચારે છે કે હવે તેનો આખો સમુદાય આ નવી કળાથી રોમાંચિત થઈ જશે. જ્યારે જોનાથન તેના સમુદાય પાસે પાછો ફરે છે ત્યારે તેને લાગે છે કે તેને સન્માન મળશે. ત્યાં વડીલો તેને મધ્યમાં ઊભો રાખે છે. આ સન્માન માટે નહીં પણ અપમાન માટે હોય છે. વડીલો કહે છે કે જોનાથને સીગલ સમુદાયની પરંપરાઓ તોડી છે અને તે બેજવાબદાર છે. જોનાથનને સમુદાયમાંથી બહાર કરી દેવામાં આવે છે. તેને એકલવાયું જીવન જીવવા માટે દૂરના ખડકો ઉપર મોકલી દેવામાં આવે છે. જોનાથન એકલો પડી જાય છે, પણ તેને તેનો કોઈ અફસોસ નથી. તેને દુઃખ એ વાતનું છે કે તેના સાથી પક્ષીઓ ઉડવાના આ અદ્ભુત આનંદને જોવા તૈયાર નથી. તે એકલો જ પ્રયોગો કરવાનું ચાલુ રાખે છે અને પોતાની જિંદગીને પોતાની રીતે માણવાનું શીખે છે. મિત્રો, જ્યારે પણ આપણે કંઈક નવું અને ક્રાંતિકારી કરવા માગતા હોઈએ છીએ ત્યારે સમાજ અને જૂની પરંપરાઓ આપણી વિરુદ્ધ થઈ શકે છે. સાચી સફળતા એકલતા સહન કરવાની હિંમતમાં પણ રહેલી છે. પ્રકરણ 2. જોનાથન પૃથ્વી પર એકલો રહીને ઉડવાની નવી ઊંચાઈઓ સર કરતો હોય છે. તે વૃદ્ધ થાય છે. એક દિવસ 2 તેજસ્વી અને અત્યંત સુંદર પક્ષીઓ તેની પાસે આવે છે. તેઓ જોનાથન જેટલી જ ચોકસાઈથી ઉડી રહ્યા હોય છે. તેઓ જોનાથનને કહે છે કે તારી એક સ્કૂલ પૂરી થઈ, હવે બીજી સ્કૂલનો સમય થયો છે. જોનાથન તેમની સાથે આકાશમાં ઊંચે જાય છે અને એક નવી દુનિયામાં પહોંચે છે. તેને લાગે છે કે આ સ્વર્ગ છે, પણ પછી તેને સમજાય છે કે આ કોઈ ધાર્મિક સ્વર્ગ નથી પણ એક એવી જગ્યા છે જ્યાં બધા જ પક્ષીઓ જોનાથન જેવા જ શીખવા માટે ઉત્સુક છે. અહીં દરેક પક્ષીનો હેતુ પરિપૂર્ણતા મેળવવાનો છે. અહીં જોનાથનને તેના નવા ગુરુ સુલિવન મળે છે. સુલિવન તેને કહે છે કે તું હજારો પક્ષીઓમાં એક છે
જે આટલું શીખીને અહીં સુધી પહોંચ્યો છે. પરંતુ જોનાથનની સૌથી મહત્વની મુલાકાત વડીલ પક્ષી ચિયાંગ સાથે થાય છે. ચિયાંગ આ બધા પક્ષીઓમાં સૌથી અનુભવી અને જ્ઞાની હોય છે. જોનાથન તેને પૂછે છે, શું આ સ્વર્ગ છે? ચિયાંગ જવાબ આપે છે, ના જોનાથન, સ્વર્ગ કોઈ સ્થળ નથી અને કોઈ સમય નથી. સ્વર્ગ એટલે પરિપૂર્ણ હોવું. હેવન ઇઝ બીંગ પરફેક્ટ. ચિયાંગ જોનાથનને સમજાવે છે કે ઉડવું એ માત્ર પાંખો ફફડાવવી નથી. જો તું એવું માની લે કે તું અહીં નથી પણ ત્યાં છે, તો તું પળવારમાં ત્યાં પહોંચી જઈશ. તે જોનાથનને શીખવે છે કે તારું શરીર તારા વિચારોનું જ એક સ્વરૂપ છે. જોનાથન ખૂબ મહેનત કરે છે અને અંતે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ પળવારમાં પહોંચવાની કળા, ટેલિપોર્ટેશન શીખી જાય છે. તેને સમજાય છે કે તેની કોઈ જ મર્યાદા નથી. ચિયાંગ જ્યારે આ દુનિયા છોડીને જાય છે ત્યારે તે જોનાથનને છેલ્લો મંત્ર આપે છે. જોનાથન, પ્રેમ અને કરુણા પર કામ કરવાનું ચાલુ રાખજે. જોનાથનને હવે પૃથ્વી પરના પક્ષીઓની દયા આવે છે. તે વિચારે છે કે પૃથ્વી પર પણ કોઈ પક્ષી એવું હશે જે સમુદાયથી અલગ થઈને શીખવા માગતું હશે. તેના ગુરુ સુલિવન તેને રોકે છે કે ત્યાં પાછું ન જા, ત્યાં કોઈ તને નહીં સમજે. પણ જોનાથનનું મન માનતું નથી. તે પાછા જઈને બીજાને માર્ગ બતાડવાનું નક્કી કરે છે. મિત્રો, જ્યારે આપણે એક મર્યાદા તોડીએ છીએ ત્યારે નવી અને મોટી શક્યતાઓ ખુલે છે. સાચું જ્ઞાન એ છે જે તમને સમય અને સ્થળના બંધનોમાંથી મુક્ત રાખે છે. પ્રકરણ 3. જોનાથન જ્યારે ઉચ્ચ લોકમાંથી પૃથ્વી પર પાછો ફરે છે ત્યારે તે એકલતા અનુભવતા અને સમુદાયથી બહિષ્કૃત થયેલા પક્ષીઓની શોધ કરે છે. જોનાથનને પૃથ્વી પર ફ્લેચર લિન્ડ નામનું એક યુવાન સીગલ મળે છે. ફ્લેચર પણ જોનાથન જેવો જ છે. તેને પણ સમુદાયે બહાર કાઢી મૂક્યો છે કારણ કે તેને ઉડવાની નવી રીતો અજમાવી હતી. ફ્લેચર ખૂબ જ ગુસ્સામાં હોય છે, પણ જોનાથન તેને પ્રેમથી સમજાવે છે કે તારે એમને માફ કરવા જોઈએ અને સાબિત કરી બતાવવું જોઈએ કે તું શું કરી શકે છે. જોનાથન ફ્લેચર અને ધીમે ધીમે બીજા 7 શિષ્યોને ઉડવાની ઉચ્ચ કળા શીખવે છે. તે તેમને માત્ર કરતબો નથી શીખવતો, પણ જીવન દર્શન સમજાવે છે. તે કહે છે કે તમારી પાંખનો છેડો એ બીજું કંઈ નહીં પણ તમારો વિચાર છે. તે તેમને મુક્ત રીતે ઉડવાની અને જૂની મર્યાદાઓ તોડવાની હિંમત આપે છે. એક દિવસ જોનાથન તેના બધા શિષ્યોને કહે છે કે આપણે પાછા જૂના સમુદાય પાસે જઈશું. શિષ્યો ડરી જાય છે કારણ કે નિયમ મુજબ બહિષ્કૃત પક્ષીઓ પાછા ન જઈ શકે, પણ જોનાથન તેમને હિંમત આપીને લઈ જાય છે. જ્યારે તેઓ આકાશમાં અદ્ભુત કરતબો બતાવે છે ત્યારે સમુદાયના પક્ષીઓ આશ્ચર્યચકિત થઈ જાય છે. એક પ્રેક્ટિસ દરમિયાન ફ્લેચર લિન્ડ એક ખડક સાથે જોરથી અથડાય છે. બધાને લાગે છે કે તે મરી ગયો, પણ જોનાથન તેની પાસે જાય છે અને તેને યાદ અપાવે છે કે તે માત્ર એક વિચાર છે, શરીર નથી. ફ્લેચર ચમત્કારિક રીતે ફરીથી ઊભો થાય છે. આ જોઈને સમુદાયના પક્ષીઓ ડરી જાય છે. કેટલાક તેમને ભગવાન માને છે અને કેટલાક શૈતાન. જોનાથન જાણી જાય છે કે હવે તેનું કામ પૂરું થયું છે. તે ફ્લેચરને કહે છે કે મારે હવે જવું પડશે. તારે હવે બીજાને રસ્તો બતાવવાનો છે. મારામાં વિશ્વાસ ન રાખ, પણ તારી અંદર રહેલા સાચા સીગલ, તારી આત્માને ઓળખ. જોનાથન ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે અને ફ્લેચર લિન્ડ હવે નવો ગુરુ બનીને બીજા પક્ષીઓને શીખવવાનું શરૂ કરે છે. મિત્રો, સેવા અને કરુણા સર્વોપરી છે. જ્યારે તમે પોતે કંઈક શીખો છો ત્યારે સાચી સાર્થકતા એ છે કે તમે બીજાને પણ તે રસ્તો બતાવો. મિત્રો, 2014 સુધી આ વાર્તા 3 પ્રકરણમાં વહેંચાયેલી હતી.
2014ના નવા સંસ્કરણમાં 4થું પ્રકરણ પણ ઉમેરવામાં આવ્યું છે, જે આગળ કહે છે કે વર્ષો પછી જોનાથનના શિક્ષણનું શું થયું. રિચાર્ડ બાકે વર્ષો પછી ઉમેરેલું આ ખૂબ જ ગંભીર અને વિચારવા જેવું પ્રકરણ છે. પ્રકરણ 4. જોનાથનના ગયા પછીના ઘણા વર્ષો વીતી ગયા છે. ફ્લેચર લેન્ડ અને તેના સાથીઓએ જોનાથનના સંદેશને ફેલાવવાની ઘણી કોશિશ કરી, પણ સમય જતાં બધું બદલાઈ ગયું. જે જોનાથન કહેતો હતો કે હું તમારા જેવો જ એક સામાન્ય સીગલ છું, તેને પક્ષીઓએ એક ભગવાન કે દૈવી પુરુષ માની લીધો. લોકોએ ઉડવાની પ્રેક્ટિસ કરવાનું છોડી દીધું અને તેના બદલે જોનાથનની વાર્તાઓ ગાવાનું શરૂ કર્યું. હવે પક્ષીઓ આકાશમાં ઊંચે ઉડવાની મહેનત નહોતા કરતા, પણ કિનારે બેસીને પથ્થરો ગોઠવતા અને જોનાથનની મૂર્તિઓ બનાવતા. જે ઉડવાની કળા હતી તે હવે ધાર્મિક વિધિ બની ગઈ. પક્ષીઓ એવું માનવા લાગ્યા કે જોનાથન પાસે કોઈ જાદુઈ શક્તિ હતી જે આપણી પાસે નથી, તેથી આપણે ઉડી શકીએ જ નહીં. ધીમે ધીમે પક્ષીઓ એવું પણ ભૂલી ગયા કે જોનાથન ખરેખર કોણ હતો. તેઓએ એવી વાતો ફેલાવવા માંડી કે જોનાથન પાસે સોનાની પાંખો હતી, અથવા તો તે કોઈ એક દેવદૂત હતો. સાચું શિક્ષણ કે આપણે આપણી મર્યાદાઓ તોડવાની છે તે તો સાવ ભૂલાઈ જ ગયું. નવા આવતા પક્ષીઓને હવે ઉડવાની મનાઈ કરવામાં આવતી અને માત્ર પ્રાર્થના કરવાનું કહેવામાં આવતું. વાર્તાને અંતે એક યુવાન સીગેલ, જેનું નામ એન્થોની છે, તે આ બધી વિધિઓથી કંટાળી જાય છે. તેને લાગે છે કે જીવનનો અર્થ માત્ર પ્રાર્થના કરવી નથી. તે આત્મહત્યા કરવાનો વિચાર કરે છે. ત્યારે જ તેને આકાશમાં એક અજાણ્યું પક્ષી અત્યંત સુંદર રીતે ઉડતું દેખાય છે. તે પક્ષી બીજું કોઈ નહીં પણ ફરીથી જોનાથન અથવા તેના જેવો જ કોઈ જ્ઞાની હોય છે. તે એન્થનીને પૂછે છે, તારે ઉડવું છે? અને ફરીથી નવી સફરની શરૂઆત થાય છે. મિત્રો, કોઈ વ્યક્તિની પૂજા કરવા કરતાં તેના વિચારો પર ચાલવું વધુ મહત્વનું છે. જ્યારે જ્ઞાન ધર્મ કે પરંપરા બની જાય છે ત્યારે તેનો અસલી હેતુ મરી જાય છે. સત્યને શોધવાની શોધ ક્યારેય પૂરી થતી નથી અને તે પેઢી દર પેઢી ચાલ્યા કરે છે. આ પુસ્તકમાં કેટલાક અદ્ભુત કોટ્સ છે જે આપણને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે છે. તમારી મર્યાદાઓને તોડી નાખો અને તમે તમારી સ્વતંત્રતાને પામશો. તારું આખું શરીર એક પાંખના છેડાથી બીજા છેડા સુધી તારા વિચાર સિવાય બીજું કંઈ જ નથી. સ્વર્ગ એ કોઈ સ્થળ નથી અને તે કોઈ સમય પણ નથી. સ્વર્ગ એટલે પરિપૂર્ણ હોવું. તમારી આંખો જે જુએ છે તેના પર વિશ્વાસ ન કરો. તે માત્ર મર્યાદાઓ બતાવે છે. તમારી સમજણથી જુઓ, જે તમે પહેલેથી જાણો છો તે શોધો અને તમને ઉડવાનો રસ્તો મળી જશે. આપણે માત્ર ખાવા માટે, લડવા માટે કે સમુદાયમાં સત્તા મેળવવા માટે નથી જન્મ્યા. આપણે કંઈક શીખવા, મુક્ત થવા અને શ્રેષ્ઠ બનવા માટે જન્મ્યા છીએ. મિત્રો, મને કમેન્ટ કરીને જરૂર જણાવો કે આમાંથી કયું ક્વોટ તમને સૌથી વધુ ગમ્યું. અમે આશા રાખીએ છીએ કે આ અદ્ભુત પુસ્તક તમે વહેલામાં વહેલું મેળવશો અને વાંચશો. આભાર.